ભલે રામ અંબાડી રામ રામ ગામ જૂના બિલોદરા હરિઓમ આશ્રમ પાછળ થી આવું છું માડી તાલુકો નડિયાદ જિલ્લો ખેડા મારી હર્ષિતના માડી રામ માં હું લગભગ 3 ઉત્તરાયણ ગઈ તારનો આવું છું માડી પહેલા સમયે મારા પાર્ટી બોર્ડમાં જે મારા ભત્રીજાઓ બે આવ્યા હતા માડી તારી વિષય મને કીધેલું પણ મને એવું લાગતું કે આવું બધું ના હોય કોઈ ચૂંદડી ઓઢીને કોઈ માતા એવું બેસી કોઈ બોલતી હોય મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજે મારે આવું બોલાઈ ગયેલું મને માફ કરી દેજે માડી રામ રામ પછી 2 વર્ષ પછી મને એવું થયું ફોનમાં જોતો તો અને તારો વિડીયો આવ્યો અને મેં જોયું મને એવું લાગ્યું કે ના સાક્ષાત છે અહીં પ્રવચન એટલે વિડીયો આવ્યા હતા સ્ટેટસ આવેલું મેં એવું જોયું કે ત્યાંથી એવું લાગ્યું મને સાક્ષાત ખોખાર મેળવી બેઠી છે પછી અગાસ ગામ બોરસદથી મારા બેન બનેવીઓ આવતા હતા તો મને એવું કીધું કે ચાલો આવું છે તમારે તો પણ એમની જોડે આવવા માટે પણ મને ના હુકમ થયો તારો તે પછી મારો ભાઈબંધ આવતો હતો તેની સાથે હું આવ્યો હતો રિક્ષામાં અને એ રિક્ષાવાળો પણ નાહી ગયો અને અમે અહીં 2 જણા રહેલા અને માડીનું પ્રવચન પૂરું થાય પછી અમે જઈશું પછી અમે ઉગાડા પગે ત્યાં ઠેઠ ચોકડી પર ગયા અને ત્યાંથી અમને સાધન નહોતું મળતું અને એક પોલીસની ગાડી આવી એ અહીં સેવક જ હતા એ અમને બેસાડી ગયા પણ હું પહેલાં દારૂ અને માંસ મટન બધું બહુ જ ખાતો હતો બધું મારે ઘેરથી કહે તો બી નહોતો માનતો પણ લગભગ નાનો હતો ત્યારથી ભલે રામ માતાજીના પ્રવચન સાંભળ્યા ફરી બધું જ કર્યું મારી કુળદેવી માતાને હું જાણતો તો કે મારી કુળદેવી માતા છે પણ અમને એવું નહોતું લાગતું કે અમે જે મઢમાં જે અમારા આંબાતરી માતાજી બેહાડ્યા એમની પૂજા કરતા હતા પણ કુળદેવીની પહેલાં પૂજા કરીએ એવું અમારા વડિયાએ કોઈને કીધું નહોતું કે પહેલાં કુળદેવીની પૂજા કરવી બેટા પડે પછી આ માતાની પૂજા કરવી પડે એવું અમને કોઈને કીધું નહોતું અત્યાર લગી પછી અમને એક ભુવાજી આવ્યા કે તમારે મેલડી માતાનું દુઃખ છે એટલે કે વારણ કરવું પડશે માટલી વારવી પડશે તે ભુવો આવ્યો બધું બહુ જ કરીને ગયો બધાના ઘરોમાં નારિયેળ શ્રીફળ ચુંદડી મુકાઈ દીધી અને પૈસા બધા જોડે 1100 રૂપિયા લઈ ગયો ખાસા લગભગ 10-15 ઘર અમારા હતા એ બધા જોડે 1100 રૂપિયા લઈ કશું ફરક પડ્યો નહીં પણ તારી શ્રદ્ધા રાખી અને તને પ્રાર્થના કરી તું સપનામાં આવીને કહી ગઈ કે બેટા એ તમારી જ મેલેડી હ બીજા કોઈની મેલેડી એવી માં અને બધાને મનમાં એવી પ્રેરણા પૂરી કે માં બધાએ રાજી થઈ ગયા બધાએ સ્વીકારી લીધી મેલડી માતાને બેહાડી દીધા અને પછી ખમા મજાન લીલા લહેર લહેર સરસ રામ રામ ખૂબ રામ પહેલા શું કહેતો તો કે આવી ચુંદડી વાળી માતાજી હોતી હશે કે તો ખરો તું તાર મને ખોટું નહીં લાગ્યું તું કે તારા જેવા સાચી વાત છે હું જ બોલ્યો તો જેવું બોલ્યો તો કે હેડ કે આવી ચુંદડી વાળી કોઈ માતા હોય પણ મારા જે ભત્રીજાઓ બે આવ્યા હતા એમને એવું કીધું કે અમે જઈને જોવા કે જઈએ તો ખરા કે કેવી માતા હકે પણ તમે પ્રવચનમાં એવું કીધું ને તેવા તૈયારી ભાગીને નાહી જ ગયા એવા ગતા જ રે કે અમે જે જોવા આવતા હતા એવું કહી દીધું એટલે એવા તો નાહી જ ગયા ફરી આયા જ નહીં એવું હજુ નહીં દેખાયા એટલે તારી જોડે આયા હતા જોવા અને પછી હવે અમને આવીને કીધું કે ફરી મેં મારા મનથી એવું કીધું કે આવું કોઈ ખુખાર મેલી કોઈ ચુંદડીમાં ઓઢીને બેઠી હોય કે એવું હતું હોય બોલતી હોય ફરી જે મારા સાડો છે એમને પણ કીધું કાક બારે જા ખુખાર મેલી કે બહુ સચ છે કે સારું છે કે પછી અમને અનુભવ થયો કે ફરી વિડીયો અમે જોયો 2-3 પછી અમને બહુ અનુભવ પ્રવચનમાં એમને લાગુ પડે એવી વાત કહી દીધી મેં હા એટલે નાહી ગયા હા એવા ઉભા રહેલા પાછળ છેટે ઉભા રહેલા પણ પ્રાટી પોટ એક શબ્દ બોલે ને તો કોઈના લાગુ પડતા હોય અત્યારે જે બોલી ને બધા લાગુ પડતા જેને કીધું ને એ બધાએ સ્વીકાર લીધું કે આ મારી મને કીધું હા તો તમને જ કીધું હોય સમજ્યા બધા અહીં જેટલી જાતના આવતા હોય બધા બહુ આવતા હોય પણ બધા અહીં એ આવે ને તારે જ મારા મુખેથી આ વાત નીકળે અને હું આવ્યો તરત બોલ્યા હતો હા તો તમને સંભળાવા ના કહેતી હોય જેટલાને સંભળાવા બોલતી હોય હું મારે કોને કહેવાનું મારે જોવાનું હોય ને પેલા રવિવાર આત્મહત્યા કરવાની વાત કરી હતી કે આત્મહત્યા કરાય પોતાનું જીવન ટૂંકાવાય
જો પોતાનું જીવન ટૂંકાવો એ અધિકાર તમારો નહીં, એ ભગવાનનો અધિકાર છે. મૃત્યુ જ્યાં લખેલું હોય ત્યારે બરોબર, જાતે ટૂંકાવો તો તમે એના દોષી ગણાવો, એની પીડા ભોગવવી પડે, ભૂત બનીને રખડવું પડે. તો એવા કંઈક ભાવિક ભક્ત આવ્યો હોય કે આ છેલ્લો રવિવાર, જો આજ મારી ખુખાર મેળી જો મારી હોમું ના જોવે ને તો આવતા રવિવાર સુધી તમારે દવા પી જઈ મરી જવું છે. તો એને સંભળાવવા મેં કીધું હોય કે દવા પીવો, દુઃખનો અંત નથી. એટલે તરત એને સ્વીકાર્યું કે હા માડી તે મારું જીવન બચાવી લીધું. એટલે મારા એક એક શબ્દ કોકના લાગુ પડે એવા હોય. ભલે ખૂબ રામ છે, ખૂબ આશીર્વાદ છે તમને તમારા પરિવાર.